નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી 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 જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે, હાય હેલો લખી આપો. ક્લાસની શરૂઆત કરી દઈએ. આજથી આપણા મેન દાખલા શરૂ થાય છે. राइट, आज से हमारे मेन दाखला शुरू होते हैं. ओके, ચાલો. તો તમારા માટે થોડોક એવો સાઉથમાંથી નાસ્તો લાવ્યો છું. સાઉથનો ફેવરેટ નાસ્તો છે આ. તો મેં કીધું કે આજે સાઉથમાં ફરવા ગયો તો મેં કીધું કે જરા જોઈ લો કે તમારું નાસ્તો કરવાનું કેવું છે. કારણ કે એ લોકો ભાત બહુ ઝાઝા ખાય, સાઉથવાળા ભાત બહુ ઝાઝા ખાય. તમે જુઓ ને તો મૂવીમાં નકરા ભાત જ આવે, આમ કરીને આમ કરીને આમ 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 કરે. એમ જ ખાતા હોય. તો આજે આપણે શું જોવાના છીએ? તો કે આજે આપણે દાખલા નંબર 15 જોતા પહેલા છે ને આપણે એની પહેલા થોડી થિયરી, અને આ જે થિયરી છે એની અંદર થોડી આમ નોંધો છે. ઓલા એકે લખ્યું સાહેબ કે પેલા ખાઈ લ્યો તમે કે. હા, ઓકે. 6 સિચ્યુએશન આપણને આપેલી છે. એ 6 સિચ્યુએશનમાંથી જ દાખલો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. આપણને 6 સિચ્યુએશન આપી છે. એક સિચ્યુએશનની 4 આમ નોંધ. એક સિચ્યુએશનની 4 આમ નોંધ. રેડી? એટલે 6 ચોક 24 આમ નોંધ થાય. હાહાકાર મચી જાય કે સાહેબ એટલી બધી આમ નોંધ પાછી. તો કે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. રાઈટ? એમાંથી મોસ્ટ ઓફ 1-2 જ આમ નોંધો છે. એક સિચ્યુએશનની 2 જ આમ નોંધો એવી છે કે જે થોડો એમાં ઉમેરો ઘટાડો થાય, બાકી બધું સેમ રહેશે. રાઈટ? એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ચાલો, સૌપ્રથમ પહેલી સિચ્યુએશન. પહેલા હું તમને કહી દઉં કે સૌપ્રથમ અહીંયા આપી છે પરિસ્થિતિ. આ સિચ્યુએશન ડિબેન્ચર બહાર પાડવા. હવેના જે પણ દાખલા આવશે ને એ દાખલા કઈ રીતના હશે? તો કે સાહેબ 7 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડો, 10 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડો, 15 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડો. આ બધા ડિબેન્ચર બહાર પાડ્યા અને ત્યાર પછી એને પરત પણ કરવાના છે. એનો મતલબ એમ કે આ ડિબેન્ચર છે એ મેં બહાર પાડ્યા, જાહેર જનતાને આપ્યા, એની પાસેથી નાણાં લીધા, પછી તો કે 10 વર્ષ થયા એટલે હવે ચોપડીમાં હોય કે ન હોય એ મને નથી ખબર ભાઈ, સોરી હો, માફ કરજો. પછી તો કે આ જે ડિબેન્ચર છે કંપનીએ પાછા લઈ લીધા અને નાણાં પરત કર્યા. રેડી? તો ડિબેન્ચર બહાર પાડો એની 2 આમ નોંધ થાય. નાણાં લ્યો, ક્લિયર? અને બીજી આમ નોંધ શેની થાય કે ડિબેન્ચર પોતાની પાસે પાછા લ્યો, નાણાં આપો, એની 2 આમ નોંધ. રોલ ક્લિયર? સાહેબ એક સિચ્યુએશનની 4 આમ નોંધ. એક સિચ્યુએશનની 4 આમ નોંધ. 2 આમ નોંધ ડિબેન્ચર બહાર પાડવા. રેડી? 2. અને 2 આમ નોંધ ડિબેન્ચર પરત લેવા, એટલે ડિબેન્ચરના નાણાં પાછા આપવા. ચાલો સૌપ્રથમ પહેલી સિચ્યુએશન જોઈએ
તો આપણી પાસે પહેલી સિચ્યુએશન છે, પરિસ્થિતિ જો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે ત્યારે, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે, એનો મતલબ એવો થયો કે ડિબેન્ચર બહાર પાડો એટલે 100 રૂપિયા બહાર પાડો. હાલો, કોઈને ડિબેન્ચર જોતા હોય તો 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા ડિબેન્ચર 100 રૂપિયા બહાર પાડો. ચાલ્યો ભાઈ 50 ડિબેન્ચર લાવો, એના જે 100 એટલે 50 લાવો, 5000 રૂપિયા 500 રૂપિયા જે હોય. ક્લિયર? અને મૂળ કિંમતે પરત કરવા 10 વર્ષ પછી તમે મારી પાસેથી પાછા 500 રૂપિયા લઈ જાજો. અત્યારે હું તમારી પાસે 500 રૂપિયા લઉં, 10 વર્ષ પછી 500 રૂપિયા પાછા આપી દઉં. ક્લિયર? ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. સાહેબ, બહાર પાડવાની આમ નોંધ, બહાર પાડવાની આમ નોંધ. સૌપ્રથમ આપણે આવી આમ નોંધો જોઈ ગયા છે. બેંક ખાતે ઉધાર, ડિબેન્ચરના નાણાં બેંકમાં મળે, ડિબેન્ચરના નાણાં બેંકમાં મળે, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. જેટલી અરજી અને મંજૂરી જમા છે એટલી ઉધાર કરી દેવાની અને તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. આ આમ નોંધ આપણે ઓલરેડી પહેલા જોઈ ગયેલા છીએ. ક્લિયર? આ ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ, ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ કે મૂળ કિંમતે બહાર પાડી. ઓકે, હવે પરત કરવાની આમ નોંધ. તો કે સાહેબ પરત કરવા માટે બે આમ નોંધ, પરત કરવા માટે કેટલી આમ નોંધ? બે આમ નોંધ. સાહેબ પરત તમે કોને કરો? તો કે સાહેબ ડિબેન્ચર હોલ્ડર. પરત તમે કોને કરો? ડિબેન્ચર હોલ્ડરને પરત કરો. તો સૌપ્રથમ પરત કરવાની પહેલી આમ નોંધ કઈ? તો કે અહીંયા જેટલા ડિબેન્ચર જમા છે, અહીંયા જેટલા ડિબેન્ચર જમા છે એટલા ઉધાર કરી દેવાના. ડિબેન્ચર ખાતે ઉધાર, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. હજુ તમે ડિબેન્ચર હોલ્ડરને પૈસા ચૂકવા નથી હો, હજી નક્કી કર્યું છે કે મારે ડિબેન્ચર હોલ્ડરને 100 રૂપિયા આપવાના છે. હવે નક્કી કર્યા પછી હવે તમે પરત કરો છો. સાહેબ પરત કરો તો બેંકમાંથી જાય, પરત કરો તો બેંકમાંથી જાય તો જમા, અને ડિબેન્ચર હોલ્ડરને પરત કરો તો ડિબેન્ચર હોલ્ડર લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર, લાભ લેનારનું ખાતું ઉધાર. ક્લિયર? એટલે સૌપ્રથમ પહેલી સિચ્યુએશન મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય તો સૌપ્રથમ બહાર પાડવાની આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. હવે પરત કરવાના તો કે જેટલી જમા છે એટલી ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. હવે પરત કરો તો જેટલા ડિબેન્ચર હોલ્ડર જમા છે એટલા ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ પહેલી સિચ્યુએશન એકદમ નોર્મલ સિચ્યુએશન હતી. પછી બીજી સિચ્યુએશન આવે છે, સિચ્યુએશન નંબર 2. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. એનો મતલબ એમ કે 100 રૂપિયાનો ડિબેન્ચર, હું કંપની છું, 100 રૂપિયાનો ડિબેન્ચર કોઈને જોતો હોય તો 150 રૂપિયા, 150 રૂપિયા. ક્લિયર? આવી સિચ્યુએશનના પણ દાખલા આવી ગયા છે કે 100 રૂપિયાનો પરત કરવાના નથી આવ્યા, બહાર પાડવાના તો બધા આવી ગયા છે. 100 રૂપિયાનો ડિબેન્ચર 150 રૂપિયા તમે બહાર પાડો તો સાહેબ બહાર પાડવાની બે આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. જેટલી અરજી અને મંજૂરી જમા છે એટલી ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. આ ઓલરેડી પહેલા આપણે જોઈ ચૂક્યા છીએ. સાહેબ હવે પરત કરવાની આમ નોંધ લખો ને, પરત કરવાની તો જેટલી ડિબેન્ચર જમા છે એટલા કરી દેવાના ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ક્લિયર?
સૌપ્રથમ ડિબેન્ચર હોલ્ડરને કહેવાનું કે ભાઈ તમારા ડિબેન્ચરના 100 રૂપિયા થઈ ગયા છે, એને આપી દીધા, હવે અહીંયા આપી દેવાના. બીજી સિચ્યુએશન હતી. ત્રીજી સિચ્યુએશન શું છે સાહેબ? તો કે ત્રીજી એના જેવું જ કંઈક છે કે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. સાહેબ વટાવ હોય એટલે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ જમા, પ્રીમિયમની રકમ ચૂકવવાની હોય. આ આવે છે હો, હજી આવે છે. આ 3 સિચ્યુએશન થઈ છે, હજી બાકી છે બધી. આ ત્રીજી સિચ્યુએશન, ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. એનો મતલબ એમ કે જાહેર જનતા પાસેથી 100 રૂપિયાનું ડિબેન્ચર, જાહેર જનતા પાસેથી 80 રૂપિયા લેવાના અને 100 રૂપિયા પરત કરવાના. ક્લિયર? 100 રૂપિયાનું ડિબેન્ચર, ડિબેન્ચર વટાવથી બહાર પાડો એટલે 80 રૂપિયા જાહેર જનતા પાસેથી લેવાના અને પરત કેટલા કરવાના? 100 રૂપિયા પરત કરવાના. સાહેબ પહેલી બે કન્ડિશન, પહેલી બે આમનો સેમ. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. ક્લિયર? અહીંયા શું હતું? જામીનગીરી પ્રીમિયમ અનામત જમા થાય, અહીંયા ડિબેન્ચર વટાવ ઉધાર થાય. પરત કરવાની આમનો સેમ. ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તમે જુઓ તો અહીંયા તમારે યાદ રાખવા જેવું મોટું મોટું કાંઈ નથી. ક્લિયર? અત્યાર સુધીના જે દાખલા આપણે જોઈ ગયા એ જ દાખલા અહીંયા છે. તમારે પરત કરવાનું ખાલી જોવાનું હતું કે ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે. ક્લિયર? ઓકે, ચાલો આ 3 કન્ડિશન. જો કે આ 3 કન્ડિશન મોસ્ટ ઓફ પૂછાતી નથી. હવે જે આવે છે ને એ પૂછાય છે. યસ, બીજી 3 આવી. બીજી 3 આવી. થેન્ક યુ વિશાલભાઈ, મસ્ત લખ્યું સર. આ જે વિદ્યાર્થીએ લખેલું છે ને એના અક્ષર મસ્ત છે. હા, થેન્ક યુ, થેન્ક યુ. મસ્ત અક્ષર કીધા છે હો ભાઈ વિશાલભાઈ. હા, હાલો હાલો, ચાલો બીજી 3 કન્ડિશન. હવે આમાં થોડુંક ધ્યાન આપીશું. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. સાહેબ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. પેલા ભાઈનો સવાલ હતો એનો જવાબ આવી ગયો કે સાહેબ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડો એનો મતલબ એમ કે જાહેર જનતા પાસેથી 100 રૂપિયા મંગાવ્યા, જાહેર જનતા પાસેથી 100 રૂપિયા મંગાવ્યા અને પ્રીમિયમથી પરત કરવા. માની લો કે 10 રૂપિયા પ્રીમિયમ હોય તો 110 રૂપિયા પરત કરવા. ઓહો, જાહેર જનતા પાસેથી 100 રૂપિયા લેવાના અને 110 રૂપિયા પરત કરવાના. રેડી? તો એના માટે સાહેબ, તો કે એના માટે સૌપ્રથમ બહાર પાડવાની આમ નોંધ. સૌપ્રથમ બહાર પાડવાની આમ નોંધ. પહેલી આમ નોંધ સેમ. પહેલી આમ નોંધમાં કોઈ ફેર નહીં. પહેલી અને છેલ્લી સેમ. સાહેબ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. રેડી? પહેલી સેમ. બીજી, જેટલી અરજી અને મંજૂરી ઉધાર જમા છે એટલી કરી દેવાની ઉધાર. હવે સાહેબ ડિબેન્ચર જ્યારે પરત કરો ને ત્યારે નુકસાન જાય. ડિબેન્ચર પરત કરો ત્યારે શું જાય? નુકસાન. એટલે લખ્યું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. સાહેબ ડિબેન્ચરનું જે પ્રીમિયમ હોય ને, પ્રીમિયમ એ હંમેશા જમા જ થાય. એટલે જેનું પ્રીમિયમ છે પરત કરવાનું છે એ શું કરવાનું? જમા.
એનો મતલબ એવો થયો કે નુકસાની અને પરત પ્રીમિયમ આ બેયની રકમ સેમ આવશે. કોઈ પણ દાખલામાં નુકસાની અને પરત બે સાથે આવે ને બેયની રકમ કેવી આવે? સેમ આવશે. ક્લિયર? હવે અત્યાર સુધી શું હતું કે અહીંયા ડિબેન્ચર ખાતે ઉધારી અહીંયા આવતું હતું, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. પણ આમાં ડિબેન્ચરે પરત કરવાનું છે, એનું પ્રીમિયમ પરત કરવાનું છે. તો જ્યારે પરત કરવાની આમ નોંધ આવશે ત્યારે એ બે ઉધાર કરી દેવાના. જો અહીંયા જમા છે, ડિબેન્ચર પરત પ્રીમિયમ બે જમા છે, પરત કરો એટલે બે શું કરી દેવાના? ઉધાર. ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. છેલ્લી આમ નોંધ કોમન, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ શું હતું તો કે જાહેર જનતા પાસેથી 100 રૂપિયા લેવાના અને 120 રૂપિયા પરત કરવાના. જાહેર જનતા પાસેથી 100 રૂપિયા લેવાના અને 110 રૂપિયા પરત કરવાના. રેડી? માની લો કે કદાચ 200 રૂપિયાનો ડિબેન્ચર હોય. કેટલાનો ડિબેન્ચર હોય? 200 રૂપિયાનો ડિબેન્ચર હોય તો કંપની શું કરે? તો કે સાહેબ આ સમજાવું છું. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. સાહેબ મારે ત્રણ માર્કમાં 4 જ આમનોંધ. મેં તમને કીધું હતું 3, 4 અને 5 આમનોંધ છે ને એવા દાખલા. ઓકે, માની લો કે 200 રૂપિયાનો ડિબેન્ચર છે તો મેં જાહેર જનતાને કીધું કે ભાઈ ડિબેન્ચર મૂળ કિંમતે 10 વર્ષ પછી 210 રૂપિયા આપીશ. 10 વર્ષ પછી 210 રૂપિયા આપીશ. તો મેં જાહેર જનતા પાસેથી લ્યો ને જલ્દી, અહીંયા તમારી પાસે હાથ છે. જાહેર જનતા પાસેથી મેં 200 રૂપિયાનો લીધા, કંપનીએ 200 રૂપિયા લીધા. ક્લિયર? જાહેર જનતા પાસેથી. પછી તો કે સાહેબ પ્રીમિયમથી પરત કરવાના છે તો કંપનીએ એના ખીચામાંથી 10 રૂપિયા કાઢ્યા. 5 વર્ષ થયા એટલે 210 રૂપિયા કંપનીએ પાછા આપી દીધા. આલ્યો ભાઈ તમારા 210 રૂપિયા લઈ લ્યો. ક્લિયર? એટલા માટે આમ નોંધ આવી છે કે સાહેબ બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. સાહેબ કંપનીનું નુકસાન ગયું, 10 રૂપિયાનું નુકસાન ગયું. 200 લીધા ને 210 આપ્યા એટલે નુકસાન. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. ઓકે, ચાલો એના પછી તો કે એના પછી પાંચમી સિચ્યુએશન ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. માની લ્યો કે કોઈ 500 રૂપિયાના ડિબેન્ચર છે. માની લો કે કેટલાના ડિબેન્ચર છે સાહેબ? 500 રૂપિયાના ડિબેન્ચર છે. રાઈટ? પ્રીમિયમથી બહાર પાડ્યા. મેં શેનાથી બહાર પાડ્યા? પ્રીમિયમથી બહાર પાડ્યા. એની પહેલા એક આપણે પોલ લઈ લઈએ. ઓકે, જરા પોલમાં જવાબ આપી દીજો. ત્યાં હું અહીં મૂકી દઉં છું ફોન. ચાલો સાહેબ, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવામાં આવે ત્યારે સાહેબ 500 રૂપિયાના ડિબેન્ચર છે. તમારે જો ખરીદવા હોય તો 510 રૂપિયા આપવા પડશે. એ જાહેર જનતા, 500 રૂપિયાના ડિબેન્ચર છે, તમારે ખરીદવા હોય તો 510 રૂપિયા આપવા પડશે. લાવો, ચાલો 510 લાવો. 510 લાવો. અચ્છા, ઓકે, ચાલો 510 આપ્યા તમે મને. 5 વર્ષ પછી હું તમને 710 રૂપિયા પાછા આપીશ. 5 વર્ષ પછી હું તમને 710 રૂપિયા પાછા આપીશ. 5 વર્ષ થઈ જા. હાલ્યો ભાઈ 710 રૂપિયા તમને પાછા. રેડી? 5 વર્ષ પછી 710 રૂપિયા મેં તમને પાછા આપી. લઈ લ્યો ભાઈ, લઈ લ્યો. સાહેબ એનો મતલબ એમ થયો કે પ્રીમિયમ આવ્યું અને પ્રીમિયમ ગયું.
પ્રીમિયમ આવ્યું અને પ્રીમિયમ ગયું. આ જ આમનોન છે પરીક્ષામાં ભાઈ, પરીક્ષામાં આ જ આમનોન છે. જો સૌપ્રથમ પહેલી બે આમનોન, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ક્લિયર. બીજી આમનોન, જેટલી અરજી મંજૂરી જમા છે એટલી ઉધાર. જો 500 રૂપિયાનો ડિબેન્ચર હતો, ક્લિયર, 200 રૂપિયા વધુ આપ્યા, 200 રૂપિયા વધુ આપ્યા, આટલું કંપનીને નુકસાન, એટલું કંપનીને નુકસાન. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે જામીનગીરી તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આ બે એક સાથે આવશે. તે ડિબેન્ચર ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. ચાલો, નુકસાનીમાં કેટલા રૂપિયા આવશે ભાઈ? નુકસાનીમાં કેટલા રૂપિયા આવશે? નુકસાન કેટલાનું ગયું હતું? 200 રૂપિયાનું. વેરી ગુડ. નુકસાન 200 રૂપિયાનું ગયું. ડિબેન્ચર કેટલા રૂપિયાનો હતો? ડિબેન્ચર કેટલાનો હતો? ડિબેન્ચર હતો 500 રૂપિયાનો. 510 નો નહોતો, ડિબેન્ચર 500 રૂપિયાનો હતો. ક્લિયર. પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. ડિબેન્ચર 500 રૂપિયાનો હતો. જામીનગીરી પ્રીમિયમ તમારી પાસેથી કેટલા એક્સ્ટ્રા લીધા તમે? 10 રૂપિયા. એનો મતલબ એમ થયો 500 રૂપિયા અહીંયા, 10 રૂપિયા અહીંયા અને 200 રૂપિયા નુકસાનીના. 200 રૂપિયા નુકસાનીના. ક્લિયર. હવે મારે પ્રીમિયમથી પરત કરવાના છે સાહેબ, તો જામીનગીરી અનામત કાઢી અને આ બે જે છે એને ઉધાર કરી દેવાનો. ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. ઓકે, પેલા આમાં તો મજા આવે છે, આ જ દાખલા પૂછાવાના, હું સ્કીપ કરવું તારે. ચાલો એના પછી, તો કે એના પછી છેલ્લી કન્ડિશન, 15 થી લઈ દાખલા નંબર 15 થી 20 માં એક દાખલો 100% તમારી બોર્ડની પરીક્ષામાં છે ને છે જ. 15 થી લઈ 20 સુધી ડિબેન્ચર વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવામાં આવે. સાહેબ, વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવામાં આવે, એને કહેવાય ડીપ ગેઇન ડિબેન્ચર તરીકે ઓળખાય છે. ડીપ ગેઇન ડિબેન્ચર તરીકે ઓળખાય છે. ક્લિયર. પરીક્ષામાં કદાચ પૂછાય કે ડીપ ગેઇન ડિબેન્ચર એટલે શું, તો કે જે ડિબેન્ચર વટાવથી બહાર પાડી પ્રીમિયમે, એનો મતલબ એમ કે 500 રૂપિયાનો ડિબેન્ચર હોય, 100 રૂપિયાનો, હું તમારી પાસેથી 80 રૂપિયા લઉં અને તમને 120 રૂપિયા આપું. શું વાત કરો છો? હા, હું તમારી પાસેથી 80 રૂપિયા લઉં અને 120 રૂપિયા આપું, એને કહેવાય ડીપ ગેઇન ડિબેન્ચર. તો સાહેબ વટાવથી બહાર પાડ્યા તો વટાવ હોય ઉધાર, અને વધારે પૈસા આપું છું તો નુકસાની ઉધાર. બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી સિચ્યુએશન, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. રેડી. હવે તો કે સાહેબ આ બે જે જમા છે એને ઉધાર કરી દેવાના. ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે અને મૂળ કિંમતે પરત કરે એટલા પૈસા ડિબેન્ચર હોલ્ડરને ઓછા મળે પ્રીમિયમથી. હા, ઓછા જ મળે ને, એટલા પૈસા ઓછા મળે. તમે કીધું એ પ્રમાણે જો જોવા જઈએ તો જો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરે તો એટલા ડિબેન્ચર હોલ્ડરને ઓછા મળે. ક્લિયર. બાકીની સિચ્યુએશન બધી કેવી છે? સેમ. बाकी की सब सिचुएशन कैसी है? सेम. ચાલો હવે તો કે હવે આપણે એના દાખલા ગણીએ. ત્યાં સુધીમાં જે કંપનીએ જે નફો કમાણો છે, જે કંપની નફો અત્યારે જે કમાણી છે, એ નફાના પૈસા જરા કંપનીના સેવિંગ એકાઉન્ટમાં નાખી દઈએ. ઓકે, ચાલો સૌપ્રથમ આપણે દાખલો જોઈએ.
દાખલા નંબર 15, 15ની પહેલી સિચ્યુએશન. એમાં તમને ખાલી એટલું જ કીધું છે કે નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ લખો. પણ નહીં, આપણે ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ લખશું અને એની પરત કરવાની આમ નોંધ લખશું. ક્લિયર? ડિબેન્ચર બહાર પાડવા અને પરત કરવા બાબત જે વગર કીધું એટલે આપણે થોડુંક એનું માનશું. જોકે એમ ન કહેવાય કે આળા ચડે છે, પણ આપણે થોડુંક એનું માનશું. ઓકે ચાલો, અમે તમારું આ માનશું, પણ ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની છે એ નહીં માનીએ. ઓકે ચાલો, સૌપ્રથમ ₹100 ની મૂળ કિંમતના 9.5%ના ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા. સાહેબ, મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે જ પરત કરવા. આપણી પહેલી સિચ્યુએશન આવી. મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા. મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરવા. એનો મતલબ એમ થયો કે સાહેબ આપણી પહેલી સિચ્યુએશન જે હતી એ એકદમ નોર્મલ આમ નોંધવાળી. ઓકે ચાલો, સૌપ્રથમ પહેલી આમ નોંધ. ડિબેન્ચરના નાણાં બેંકમાં મળે. બેંક ખાતે ઉધાર તે 9.5%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બે ભેગું હો, ન કીધું હોય તો બે ભેગું, કીધું હોય તો બે અલગ અલગ. ચલો સાહેબ, કેટલાના ડિબેન્ચર છે? તો કે 8,500ના. 8,500ના ડિબેન્ચર અને 100 રૂપિયાનું ડિબેન્ચર છે. 8,50,000. અહીંયા લખી નાખીશ 8,50,000. અહીંયા લખી નાખીશ 8,50,000. ક્લિયર? બીજી આમ નોંધ પણ સેમ. બીજી આમ નોંધ કે સાહેબ 9.5%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 9.5%ના ડિબેન્ચર ખાતે જમા. 8,50,000. 8,50,000. ચાલો સાહેબ, આ બહાર પાડવાની આમ નોંધ. હવે શું કીધું છે? મૂળ કિંમતે પરત કરવા, એની જ કિંમતે પરત કરવા. તો સૌપ્રથમ પેલા ડિબેન્ચર હોલ્ડરને કયો. 9.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 8,50,000. 8,50,000 કીધું. હવે ડિબેન્ચર હોલ્ડરને આપી દો. આપો તો ડિબેન્ચર હોલ્ડર લાભ લેનાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા આપવાના છે? તો કે 8,50,000. 8,50,000. ક્લિયર? એકદમ સિમ્પલ. પહેલી અને છેલ્લી આમ નોંધ બધામાં સરખી. પહેલી અને છેલ્લી આ બેમાં જે ચેન્જ થાય. ઓકે, કેટલા? તો કે સાહેબ 4 આમ નોંધ અને 3 ગુણ, એટલે કે અડધો, એક, અડધો. ઈઝી હોય એનો અડધો, બાકીનાનો એક. જરા દુનિયા લઈ લઈએ ત્યાં સુધીમાં આપણે બીજો એક દાખલો ગણી લઈએ. ચલો, એનો બીજું. 100 રૂપિયાની મૂળ કિંમતના 9.5%ના 9500 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા. ઓકે સાહેબ, વટાવે બહાર પાડ્યા.
અને હું કીધું મૂળ કિંમતે પરત કરવાના, મૂળ કિંમતે પરત કરવા. સાહેબ વટાવે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા એટલે ત્રીજી સિચ્યુએશન થાય. ઓકે, ચાલો સૌપ્રથમ ડિબેન્ચર તો બહાર પાડવા પડશે. સૌપ્રથમ ડિબેન્ચર બહાર પાડવા પડશે. પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે 9.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, અરજી અને મંજૂરી ખાતે જમા. અત્યારે હું રકમ નહીં લખું, હવે કોઈ પણ સિચ્યુએશનમાં પહેલા રકમ નહીં લખું, પહેલા બીજી આમ નોંધ લખીશ પછી રકમ લખીશ. ચલો બીજી આમ નોંધ તો સેમ જ આવે. 9.5%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, સોરી મંજૂરી ખાતે ઉધાર. વટાવથી બહાર પાડ્યા છે સાહેબ, વટાવથી બહાર પાડ્યા, વટાવથી. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 9.5%ના ડિબેન્ચર ખાતે જમા. ક્લિયર? હવે તો કે સાહેબ 10% થયા એટલે 10 રૂપિયા થયો ને વટાવ, 10 રૂપિયા વટાવ થયો તો 9,500 ગુણ્યા 10, 9,500 ગુણ્યા 10 95,000. રેડી? અહીંયા 10 રૂપિયા હોય વટાવના તો અરજી અને મંજૂરી કેટલા રૂપિયા હોય? તો કે 9,500 ગુણ્યા 90, 9,500 ગુણ્યા 90 અને આ 9,500 ગુણ્યા 10. સોરી ભૂલ થઈ ગઈ, લખવામાં ભૂલ છે. ગણતરી તો બધી રેડી જ છે, લખવામાં ભૂલ છે. અહીં લખી નાખીશ 95,000 અને ઉપર કેટલા છે? 8,55,000, 8,55,000. હાલો બેયનું ટોટલ કેટલું થાય? તો કે 9,50,000 થાય. બેયનું ટોટલ 9,50,000. ઓકે, 9,50,000. હવે જોવાનું સાહેબ, હવે જોવાનું હો. અહીંયા અરજી ને મંજૂરી આ બે સેમ હોય કારણ કે આ જમા હોય તો આ ઉધાર હોય. 8,55,000 તો અહીંયા લખીશ 8,55,000, 8,55,000. સાહેબ હવે શું કીધું છે? તો કે હવે પરત કરવાના કીધું છે. કઈ કિંમતે? મૂળ કિંમતે. તફાવત વાળી રકમ નહીં લખવાની, ત્યાં વટાવ વાળી રકમ નહીં લખવાની. કઈ જગ્યાએ? અહીંયા ગણતરી મેં અહીંયા દર્શાવી દીધી છે. મેં ગણતરી અહીંયા દર્શાવી દીધી છે. અહીંયા મારે જગ્યા નહોતી ને થોડી એટલે. ઓકે, ચાલો અહીંયા જેટલું જમા છે એટલું ઉધાર. 9.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા છે? 9,50,000 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. કેટલા? તો કે સાહેબ 9,50,000. હવે તો કે સિમ્પલ આમ નોંધ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, તે બેંક ખાતે જમા. 9,50,000, 9,50,000. ક્લિયર? ઓકે, કરી દેવાનું ટોટલ, કરી દેવાનું ટોટલ. એકદમ સિમ્પલ. ત્રીજી સિચ્યુએશન પણ સેમ જ હશે, જોજો. 200 ની મૂળ કિંમતના 10%ના 8,000 ડિબેન્ચર, 10% પ્રીમિયમ, 200 ના 10% એટલે ₹20 નું પ્રીમિયમ બહાર પાડ્યા. એનો મતલબ એમ થયો કે પ્રીમિયમથી બહાર પાડેલા છે, પ્રીમિયમથી બહાર પાડેલા છે. મૂળ કિંમતે પરત કરવા, મૂળ કિંમતે શું કરવા છે? પરત કરવા છે.
પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. ચલો સાહેબ, પેલી આમ નોંધ, તો કે પેલી આ છેલ્લી બે કોમન જ તે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. પેલા હું રકમ નહીં લખું, પેલા હું રકમ લખીશ નહીં. ઓકે, તો કે પેલા છે ને હું લખી નાખું જેટલી અરજી અને મંજૂરી જમા છે ને એટલી ઉધાર લખી નાખું. 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ છે ને? યસ. ચાલો સાહેબ, જામીનગીરી પ્રીમિયમ 8000 ગુણ્યા 20, 8 દુને 16 એટલે 16,000 રૂપિયા થાય. એ સોરી 1,60,000. 16 કે 1,60,000? 8 દુ 16, હા 1,60,000. $1,60,000. પછી તો કે સાહેબ ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત, ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત 8000 ગુણ્યા 200 એટલે 8 દુ 16, 16 લાખ. બેનું ટોટલ 17,60,000. રેડી ને? બંનેનું ટોટલ 17,60,000. હવે આ જે છે એ ઉપર 17,60,000, 17,60,000. ચલો સાહેબ, આ બહાર પાડ્યા. હવે પરત કરવાના. પરત કઈ રીતના કરવાના છે સાહેબ? મૂળ કિંમતે. જામીનગીરી પ્રીમિયમ રાવા દ્યો, આમના મૂળ કિંમતે પરત કરવાના છે. 10% ડિબેન્ચર ખાતે ઉધાર, 10% ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. કેટલા? તો કે સાહેબ 16 લાખ, 16 લાખ અને 16 લાખ. ઓકે, હવે પરત કરવાના. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, તે બેંક ખાતે જમા. કેટલા? તો કે સાહેબ 16 લાખ અને 16 લાખ. ડન? ઓકે, ચાલો પછી છેલ્લે કરી દેવાનું ટોટલ, જે પણ ટોટલ હોય તે. ચાલો સાહેબ, એના પછી તો કે એના પછી દાખલા નંબર 16. દાખલા નંબર 16 એક પોલ લઈ લઈએ, ત્રીજો. ઓકે, સત્યમ લિમિટેડ 1/7/2017 ના રોજ 100 રૂપિયાનો એક એવા 8% 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. સાહેબ, મને એટલી ખબર પડી ગઈ, મૂળ કિંમતે બહાર પાડ્યા છે. કઈ કિંમતે? મૂળ કિંમતે બહાર પાડ્યા. 30/8/2023 ના રોજ 115 ની કિંમતે પરત કર્યા. કેટલાની કિંમતે પરત કર્યા? 115. એનો મતલબ એમ થયો કે 15 રૂપિયા. હા, આ દાખલો બોર્ડમાં પૂછાય. આની પહેલા જેટલા મેં કીધું 15 થી 20 સુધી બધા બોર્ડમાં પૂછાય, એવી વાત કરી તોય પૂછે છે મને. પ્રીમિયમથી પરત કર્યા સાહેબ,
પ્રીમિયમથી પરત કરેલા છે. રેડી? એટલે નુકસાની જાહે, એટલે નુકસાની જાહે. ઓકે, ચાલો સૌપ્રથમ પહેલી આમ નોંધ તો કે અહીંયા તારીખ આપી છે એટલે આપણે તારીખ લખવી ફરજિયાત છે. તારીખ આપી હોય તો તારીખ લખવી ફરજિયાત છે. સૌપ્રથમ પહેલી આમ નોંધ સેમ, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. તે 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. રેડી સાહેબ? બીજી આમ નોંધ લખી નાખું, 1/7/2017, 1/7/2017. એલા એ આમાંથી એક તો હશે ને બોર્ડમાં. કેવો પ્રશ્ન પૂછે છે? નહીં, એક કઈ નહીં હોય ભાઈ. આ ચેપ્ટર જ તું લાવવા દે. હા, આ ચેપ્ટર જ લાવવા દે ભાઈ તું. એટલે કહું છું કે 15 થી 20, 15 થી 20, 100% બોર્ડમાં હશે તોય પાછું મને પૂછે. ક્યાં ગુંડા બનેગા તું? ક્યાં ગુંડા બનેગા? ચલો સાહેબ, જેટલી અરજી જમા છે એટલી હું કરી દેવાની ઉધાર. 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. સાહેબ પરત કરવાનું છે પણ પ્રીમિયમથી પરત કરવાનું છે. પરત કરવાનું છે પણ પ્રીમિયમથી પરત કરવાનું છે. સાહેબ નુકસાન જાય, નુકસાન. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. બીજું કઈ છે તો કે નહીં. જામીનગીરી પ્રીમિયમ ને એવું કઈ છે નહીં. તે 8% ડિબેન્ચર ખાતે જમા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. ચલો સાહેબ, હવે આપણે રકમ લખીએ. ડિબેન્ચર પરત પ્રીમિયમ કેટલા રૂપિયા વધારે આપવાના છે? તો કે 15 રૂપિયા વધારે આપવાના છે. તો 12,000 ગુણ્યા 15, 12,000 ગુણ્યા 15, 1,80,000, 1,80,000. મેં તમને પહેલા કીધું હતું ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત આવે. ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત 100 રૂપિયા. 12,000 ગુણ્યા 100, 12,000 ગુણ્યા 100, 12 લાખ. અહીંયા લખી નાખીશ 12 લાખ. એની પહેલા મેં તમને કીધું હતું કે નુકસાની અને પરત પ્રીમિયમ બે સરખું થાય. બેની રકમ કેવી આવે? સેમ, સરખી. તો અહીંયા 1,80,000 છે તો અહીંયા 1,80,000. તો અહીંયા કેટલા? 12 લાખ. હવે આ 12 લાખ છે, 13 લાખ નો થાય ભાઈ. 13,80,000 થશે નહીં. શું કામ? કારણ કે 1,80 તો અહીંયા આવી ગયા છે. આ જેટલી ઉધાર છે એટલી આ જમા. 12 લાખ અને 12 લાખ. ચાલો બહાર પાડ્યા. આ શું કર્યું? બહાર પાડ્યા. હવે તો કે પરત કરવાના. સાહેબ પ્રીમિયમથી પરત કરવાના છે એટલે જે જમા છે એ કરી દેવાની ઉધાર. 8% ડિબેન્ચર ખાતે ઉધાર. 8% ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. જેટલી જમા છે એટલી ઉધાર કરી દઈએ. 12 લાખ, 1,80,000 એટલે 13,80,000 રૂપિયા થાય. ચોથો, બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે, સોરી માફ કરજો,
એક મિનિટ હો, પાવરે નાનો એવો ઝટકો ખાધો તો મેં કીધું લખાણ વયું ન જાય ને. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 13,80,000, 13,80,000. નીચે કરી દેવાનું ટોટલ. ક્લિયર સાહેબ? એટલા દાખલા ગણ્યા ને, એમાં મને એટલી ખબર પડી, તમને કદાચ પડી હોય કે ન પડી હોય. આજે જમા છે ને એ ઉધાર થયું, આજે જમા છે ને એ ઉધાર થયું, આજે જમા છે ને એ ઉધાર થયું. જોયું? એના પછીનો દાખલો જોઈએ તો એના પછીના દાખલામાં જુઓ, આજે આ જમા છે ને એ ઉધાર થયું, આ જમા છે એ ઉધાર થયું, આ જમા છે એ ઉધાર થયું. એના પછીનો દાખલો જુઓ, આ જમા ઉધાર, પછી જો આ ડિબેન્ચર જમા ઉધાર, આ તો આપણી પાસે જ રહેવાનું એટલે આ જમા ઉધાર. એના પછીનો દાખલો જોઈએ, એના પછીના દાખલામાં આ જમા છે અહીંયા ઉધાર, આ બે જમા છે અહીંયા ઉધાર, આ જમા છે અહીંયા ઉધાર. રેડી? ઓકે, ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ. આ જે દાખલો છે 17મો એ આપણે પછી જોઈશું. રેડી? આવતા લેક્ચરમાં. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. પહેલા આજનો ક્લાસ જોઈ લેજો એટલે પછીના જેટલા પણ છે દાખલા એ આવડી જાય. જય હિન્દ, જય ભારત.